વિસલ આ रामो राजवणी सदा विजयते रामं रमेशं भजे रामेण विरता निशाचरचमु रामाय तस्मै नमः रामानास्ति परायणं परतरामश्यदा सौम्यहं रामे चितलया सदा भवतु मे भो राम मामुद्धरम् काले हनुमान जयंती है मनोजम मारुत तुल्य वेगम जयतेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये शांता मुसलमाना जा बहना हो जब दादा जेवो वीर जेनो होय અને આવું સરસ મજાનું આયોજન હોય માં ભગવતીને યાદ કરીએ માં પછી માં મોગલ હોય માં ખોડિયાર હોય માં ચામુંડ હોય માં વિષ્ણુ હોય માતો એટલે મારો કવિ કે છે શું કે છે કાઠિયાવાડની તાસીર છે તમને ખબર છે તમે વણી આમ તો માનો જે ભાવ હોય અહીંયા ગોળ સ્વરૂપે જે કઈ રકમ તમે અર્પણ કરવાના છો એ તમામ રકમ જીવ દયા માર્ગ
કરવામાં આવશે એવા આયોજકો તરફથી મને સૂચના મળી છે અને મોજ આવે નાણું રોજ મળે તાણું ક્યારેક જ મળે મારો બાપુને વળી જાજો ચાલી સાહિત્યમાં મારે વંદના કરવી હોય તો કઈ રીતે મારી આકાશ પાર તું ધર્યો મારી આકાશ પાર તું ધર્યો આપણે છલકાવો છે માને વિનંતી કરવી છે વિડિયો શૂટિંગ વાળા ભાઈ જરૂર પડે તો ઓડિયન્સ તરફ માનો વાલનો દરિયો છલકાવો છે મારે એક છન પૂરતો બધાએ મારી હારે મારી વિજય સજદે અષ્ટવન દિલે આ બાજુ મુખ્ય આયોજક વિડિયો શૂટિંગ વાળા ભાઈને વિનંતી કરું એમને વાલનો દરિયો છલકાય અને આ બાજુ આવે અને બધા અને આવડું મોટું કચ્છનું આટલું બધું આયોજન હોય ભલે પદયાત્રીઓ શું હાલીને આવ્યા છે એમાં વાંધો નથી પણ આજનો આ મેં કીધું ને આ ડાયરો નથી આ માનો પ્રસંગ છે એમ માનીને આપણે બધાએ બેહવાનું છે માના ગુણગાન ગાવા માટે એટલે મને તાલીનો તાલ એક ક્ષણ પૂરતો જોઈએ પછી હું તો છે ને આ લોક ડાયરાના અમારા સંતવાણીના સ્ટેજનો આ કચેરીનો પટાવવાનો છું બધું બરાબર પીરહાઈ જાય કોણ કોણ આવ્યા હુકામ આવ્યા ક્યાંથી આવ્યા કેટલા કલાકાર આવ્યા આ તમારા સુધી પહોંચી જાય ને એટલે મારો રાઉન્ડ પૂરો હું તો વચ્ચે આવતી જાહેરાત છું જેનો લેખ જ છે અહીંયા સાહેબ એટલે એક ક્ષણ પૂરતો બાકી તમે તમારા હખડ ડખડ ચાલુ રાખજો અને જેને મજા આવે એ બેસજો મોજ આવી ફરી યાદી આપું છું કે જે દયા માટે અર્પણ કરવાનું છે એક ક્ષણ પૂરતો મને એક ક્ષણ પૂરતો તાલીનો તાલ કોઈ બંધ નહીં કરતા મારી વિધિ દેશ જીદે અસ્તનવન જીદે મારી વિધિ દેશ જીદે અસ્તનવન જીદે જીદે પાપ નીકળી જાય પણ એ પાપ જાય ક્યાં પણ કે બેટા જે માણસ જય નો બોલ્યા હોય એના ડાયરેક્ટ એના કાનમાં જાય હવે તમારે નક્કી કરવાનું છે આઉટ ગોઈંગ કે ઇનકમિંગ 1000 હાથવાળા ઈશ્વરનો વર્ણન સાંભળ્યું છે જોયો નથી પણ મને તમને બે હાથ દીધા છે એકવાર મારી અરે બધાએ ઊંચો હાથ કરી અને ઠેઠ છસરા ગામથી માં વાગડ સુધી રાજસ્થાન સુધી સાહેબ માના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ સાહેબ એવો પડકારો ભલામણા કરી લ્યો માના સાનિધ્યમાં ઠેઠ શિવગામ સુધી માની જય હબડાવી જોઈ ભલામણા હે એનું મૂળ સ્થાન તો માનું શિવ કોટડા અને સમય સંજોગોને જગવીર દાદાની સોમનાથ મહાદેવ
બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આ લોકો બોલો મહિલા જેમ કે ભજન ગાઓ બેન મેં કીધું ભજન મારો વિષય નથી ભજન તો સુરીલા કલાકારો ગાતા હોય મને કે નહીં ગાવ ને ગાવ એટલે 2 વર્ષ પહેલા મેં એક જ લીટી ગાઈ હતી ભજનની ભાલાવાળા મારી ભેરે રહેજો 4-5 જણા આવ્યા મને કે આલ્યો 50 રૂપિયા કાલથી ઘેરે રહેજો એ દીધી મેં ભજન બંધ કર્યા છે હું તો વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વેચું છું વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વેચું છું લોકો ઈમાન વેચે છે હું તો લોકોમાં મુસ્કાનને વહેંચું છું હું બોલું માં ભગવતી વિશલમાં અને જગદાદાના સાનિધ્યમાં જેમને એક હૃદયનો ભાવ છે માતુશ્રી લક્ષ્મીબેન ભારમલ બેચર કાલા પરિવાર ઉસ્તાદને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો એવા ધીરા ધીરા વગર મને કાળજામાં લાગે છે તારા ટેરવા એવા અમારા પંકજભાઈ શોડા બેન્જોવાદક એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો એવા જ આપણા રોહન ત્રિપાઠી ઢોલક અને ઓક્ટ્રોબેટ એમને પણ તાળીના ગડગડાટથી વધાવો पासेर कहाना मजीरा उतारी रहा है हे फोटोग्राफर तुम इंसान की तस्वीर खींचते हो तो अपनी एक आंख क्यों मीचते हो हे फोटोग्राफर तुम इंसान की तस्वीर खींचते हो तो अपनी एक आंख क्यों मीचते हो बहुत सरस मजा तो जवाब आपे से कि हम फोटोग्राफर एक आंख मीच के इंसान की तस्वीर बना सकते हैं तो 2 आंख मीच के परमात्मा की माँ विशल माता की तस्वीर क्यों नहीं बना सकते तो जोरदार ताड़ीना गड़गड़ाटથી આ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી બધાને તાળીના ગડગડાટથી વધાવો વિચારતું નથી ને સ્વરો એ જણ જગમાંડ્યો છે જોઈ નર જે પર્ટિક્યુલર એક પરિવાર નહીં પણ તમારા બધા પરિવાર વતી જ્યારે સરસ મજાનું આયોજન છે ત્યારે અહીંયાથી ભજન ગીતો માતાજીની સ્તુતિઓ ગાવી છે ત્યારે સર્વપ્રથમ આપણે ગણપતિ મહારાજની સ્તુતિથી શરૂઆત કરીએ જેમ સાહેબે કીધું કે સનાતન ધર્મની અંદર સૌથી પહેલી પ્રાર્થના થતું ગણપતિ મહારાજની પ્રાર્થના થતી એક ગણપતિ મહારાજની નાની સ્તુતિ લઈને પછી તમને બધાને ગમે એવી આપણી બધી ચીજો ગાવી છે એટલે प्रथम पहला पूजा तमारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल
ગામડાની અંદર મંદિરમાં બેસીને ચાર રામજીભાઈ હોય કાનજીભાઈ હોય આવા સંતાન ઉપર ને બે મંજીરા ઉપર ખાલી ગાતા હોય એ નારાયણ સ્વામી સરસ મજાના ગણપતિ દાદા કેવા મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા ક્લાસિકલમાં આવ્યા શાસ્ત્રીય સંગીતનો થોડોક નામ લીધો सकल विघ्न कर दूर हमारे सकल विघ्न कर दूर हमारे બીજી રીતે ગાઈ શકીએ અગરબત્તી છે મારા નાથ તમારી કેવા અગરબત્તી છે મારા નાથ તમારી જય જય દેવ સુંદરા દુખડા હરીને મંગળ વાગે ભડાકા બારી ભજના વાગે ભડાકા બાર બીજના ગણીને સમરું બાર બીજના ગણીને સમરું ગણપતિ દાતા
જગને નમીએ વારંવાર નમીએ વારંવાર નમીએ વારંવાર જગને નમીએ વારંવાર નમીએ વારંવાર નમીએ धर्म भजाने साधना पिया दुश्मन तेरा पिया दुश्मन तेरा दादा ये दुश्मन के जब दादा पिया दुश्मन कोई ने भक्तों तेरी हाथ राघवा धर्म भजाने साधना पिया दुश्मन तेरा हाथ जमावे कलवा धर्म था दादा ने नमी है वारंवार दादा ने एक बात यहाँ से हमें क्लियर कर देंगे तमने ज्યાં ક્યાં આનંદ આવે મજા આવે તમે જે કંઈ વર્ષો છે બધું જીવદયામાં જવાનું છે અને કોઈ એક કલાકાર એક અમે જે તો કંઈક રાખીને જશું અમારું કંઈક રાખીને જશું એ કોઈ લઈ જવાનું નથી એટલે મારો બાપ તમને જ્યાં આનંદ આવે હું વરસતા રહેજો જીવદયામાં બધા પૈસા જવાના છે તમને જ્યાં આનંદ આવે હું એમ થાય કે અહીંયા મજા આવે છે ફૂલની તો ફૂલની પાંખડી એવું જરૂરી નથી કે કોઈના હોદ કરવા આપણે એટલા માટે એ દાદાને તમે દાદાને દાદાને
કારણ કે યુટ્યુબ ઉપર મને જે કાંઈ સફળતા મળી છે બધી માતાજીના ગીતથી મળી છે. હા ભાઈ, તમે લગભગ સાંભળ્યું હશે. એક સોંગ તો મારું 40 લાખથી વધારે વ્યૂઝ છે યુટ્યુબની અંદર. તો મને માતાજીને તો ગાવાના જ છે. એટલે હું તો તમને એમ કહું કે થોડોક પહેલાં શું કહેવાય ઇન્ટ્રો આપી દઉં થોડોક તમને બધાને ગમતા. બાકી માતાજીની રચના તો આખો રાઉન્ડ લઈશું માતાજીનો. એક રચના એવી ગાઉં પછી માતાજીને બે માટે પછી બેનને પણ મારે સાંભળવાના છે. એટલે આવે ન બોલીએ અરે તો હૈરા ફાટમરા હે અમારી રત આવે અમે ન બોલીએ તો હૈરા ઘર ગોર જાઉં અરવર મારું એ આજ મારું મન મોર બની થન ગાટ. એટલા માટે કે તમારા બધા માટે આનંદનો દિવસ છે. એટલા માટે કે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ અરે મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે મોર જાઉં અરવર મારું કે મારું
દર્શન કરતા હિન્દવા પીરના એ પછી મનમાં પ્રાયશ્ચિત થાય દર્શન કરતા યાદ આવે કે હેલો મારો સાંભળો છે જૈનના રાજા કે હેલો મારો સાંભળો છે જૈનના રાજા નાભી રાજા દેવના ઓનર મેની નંદ મારો એ મારો તમારી યાત્રાએ કેવી યાત્રા વારી જાઉં રે બલિહારી સદગુરુ મારા દાદા મને બલિહારી જાઉં
માતાજીની એક રચના લઈને પછી હું બીજા રાઉન્ડમાં ઘણી બધી માતાજીની રચના ગાઈશ, પણ આ રાઉન્ડની અંદર એક માતાજીની રચના ફરમાઈશ છે તે લઈ લઉં. તમારી બધાની રેડી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. એ તમારી રેડી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. એ આયું ચલો તારું સપનું પૂરું કરશે, તારું લાગવાનું જગા. રેડી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ. આ બધી દુનિયા રે દુનિયા મારી દિલની છે દુનિયા. જય વિશાલ. બધી મતલબી દેવાના દુનિયા તો કોઈ સગી નથી. અમારી ઉમરી દસારે હતીમાં કોઈ તો ત્યારે મારી સભાઈ હતીમાં. રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ. કેવા આશીર્વાદ મળે માતાજીના. તમે બધા આટલી સરસ મજાની જીવ દયા માટે જ્યારે આટલા રૂપિયા વરસાવો છો ત્યારે અટૂટ મને ગાવાની ઈચ્છા થાય. કેવી મારી વિશ્વલ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. એ આઈ વિશ્વલ માતો આશીર્વાદ મને બહુ ફળ્યા છે. વર્તા હતા મનમાં મારી તેરે પૂરા કર્યા છે. વર્તા હતા મનમાં મારી તેરે પૂરા. આઈ વિશ્વલ તારે આશીર્વાદ મને બહુ એ તમને બહુ ભર્યા છે. એ મારી વિશલ તારા આશીર્વાદ મને બહુ ભર્યા છે. યાદ આવે છે આ ગીત કદાચ તમે બધા સાંભળ્યું હશે. આજથી 3 વર્ષ પહેલા મેં બનાવ્યું. અત્યારે આખા ગુજરાતની અંદર ખૂબ ધૂમ મચાવે છે. એક બે ગીત લઈને પછી મારે ચંદ્રિકાબેનને દોસ્ત સાંભળવું છે. પછી વળી માતાજીના ઘણા બધા ગીતો ગાસવા આવે. મારું
આધ્યાત્મને ન જાણવા વાળાને પણ એક પ્રશ્ન થાય કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, પૃથ્વી કેવડી મોટી, આ બ્રહ્માંડ કેટલો મોટો, આકાશ ગંગા કેટલી મોટી, આ પ્રશ્ન અમારા ચારણ કવિ કાગ બાપુનો થયો ત્યારે એક સરસ મજાનું હરિગીતનું એક છંદ નીકળ્યું કે આકાશને ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. આ આકાશ છે એને ઘડનારને કોણે ઘડ્યા હશે? પણ આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. એ આકાશને જેને જન્મ આપ્યો છે એ માતાના કોઠા કેવડા મોટા હશે. એટલા માટે કે એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, એ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. આ ધરણી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? આ ધરતી એના માટે એક પીંડો છે, પીંડો કે આ ધરણીનો પીંડો બનાવ્યો તો એ આવડી બધી રજ ક્યાંથી લઈ આવ્યો છે? એ ધરણી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? એ ધરણી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરણ હારયો કુંભાર બેઠો ક્યાં હશે? ઘણી બધી આની અંદર લાઈનો છે, પણ મારે આ એટલા માટે હરિગીત કે મારો જે 40 લાખથી વધારે વ્યૂઝ વાળો સોંગ છે એ આના ઉપર જ છે ને આ જ કમ્પોઝિશન ઉપર છે. સ્મરણ કરું માં શારદા વાણી રૂપે વાઘેશ્વરી, સંતાપ ઝગડા તાડજો ભાઈ આદ્ય શક્તિશ્વરી. પણ આ બધા ગીત છે એ હું બીજા રાઉન્ડમાં લઈશ. ત્યાં સુધી આપણે રસિકભાઈ બખ્તરિયાને કહીએ આગળ પણ પહેલા રાઉન્ડમાં ખૂબ આનંદ કરાવ્યો. પાછા આવે જે મારે બેનને પણ સાંભળવાના છે, બેનને પણ સાંભળશું અને છેલ્લા રાઉન્ડમાં પછી હું આવીશ. એટલે હજી ઘણી બધી તમારી બધી ફરમાઈશો પૂરી કરીને જ જવાનું છે આપણે, જ્યાં સુધી તમે જાગો છો ત્યાં સુધી. એટલે બધા મારી સાથે એક વખત જયકારો વ્યવસ્થિત બોલાવી આપણે. બોલ વિશાલ માતી કી જખ દાદાની, વાઘેશ્વરી માતી કી, કોટેશ્વર મહાદેવ કી. આભાર, મને શાંતિથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. વર્ષ ભુજમાં રહ્યો છું, તે મારા કાઠિયાવાડના કલાકારોના ઢગલો, મારો કોઈ વિરોધ નથી કાઠિયાવાડના કલાકાર, પણ હવે મને કચ્છ માટે ગૌરવ થાય છે કે કચ્છની આ કલા હવે ચમકી છે પેલા મને. એટલે અનિરુદ્ધભાઈ કે આટલા ભાવ પડી ગયા સાહેબ, પણ આપણાથી મજા કરી લઈને સાહેબ, આનાથી કોઈ મોટી વાત નથી. હું જાહેરમાં બોલું છું આ બધું. ખાસ ફરીવાર વચ્ચેથી સાહેબ ચંદ્રિકાબેનને રજૂ કરતા પહેલા એક આયોજક મિત્રોને, યજમાન પરિવારને, ચંદ્રિકાબેન જોશીને એટલા માટે જોરદાર તાળીના ગડગડાટ થયો હતો કે આ કાર્યક્રમ માટે સાહેબ સતત અમને કાયમને માટે એમનું સૂચન છેક રાજકોટથી સાજિંદા આવી સરસ મજાની સાઉન્ડ સર્વિસ ને તમને બધાને ખૂબ આનંદ આવે એ ભાવ ચંદ્રિકાબેનને એકવાર જોરદાર તાળીના ખૂબ અમને જોઈતી માહિતી આપી. પણ એને એક જ જવાબદારી લીધી હતી કે મારે ગાલા પરિવારનો કાર્યક્રમ સફળ થાય ને એ જ મારી મોટી વાત છે. એવા સારા આયોજક છે સાહેબ. મને 5 પૈસા ભલે ઓછા વધે પણ તમે રાજી થઈ જવા જાઓ. અને દેવ બીટ્સ એમના દેવને પણ જોરદાર તાળીના ગડગડાટ વધાવીએ. એમના દેવને કબીરના દેવ આવ્યા ભેગા, એ પતિદેવ વાસુદેવ એમના સન છે. એટલે ખૂબ સરસ વાત કરી. 2 મિનિટ માટે આપ બધા વડીલોને તો ખબર છે, આ તો સ્ટેજ ત્યાં લઈ જવું પડશે. હા એ તો ખબર છે, પણ મારો નિયમ છે સાહેબ, જે સ્થાને આવ્યા હોય, જેના સ્થાનકે આવ્યા હોય એની 2 વાત મારે ચોક્કસ કરવી જોઈએ. ભુવાશ્રીને હું મળ્યો, હમણાં બેઠા હતા, નીકળી ગયા લાગે છે. હા, ભુવાશ્રીને એકવાર તાળીના ગડગડાટ વધાવીએ. કોઈ પણ સ્થાનકે હું કાર્યક્રમ કરવા જાઉં ને, મારો નિયમ ત્યાં જે ભગવાનનું સ્થાન હોય ત્યાં પગે લાગવાનું, એને વિનંતી કરવાની કે તારા ગુણગાન ગાવા માટે આવ્યા છે, તારા ભક્તો રાજી થઈ જાય ને એટલી શક્તિ આપજે ને એટલે મારો કાર્યક્રમ સફળ. કારણ કે શ્રદ્ધાનો જો હોય વિષય
તો પુરાવાની જરૂર નથી. શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. કોણે કીધું કે છસરા ગામમાં ગાલાણી પરિવાર ઉપરમાં વિસલની મહેર નથી? જબાઈની મહેર છે. કેટલા પદયાત્રીઓ સાહેબ એને તાળીના ગડગડાટથી બધા હોય એનો થાક ઉતરી જાય છે વાગડથી. માની એક કોઈ લખેલી છે બે લીટી યુવાન મિત્રો માટે. આ વડીલો તો જ ખબર છે કે માં કુળદેવી વિસલ ગાલાનુખ અને કચ્છ વાગડ મોટું નામ. રાજસ્થાનનું થોડું શું આપજો, રાજસ્થાનનું શિવગામ, જ્યાં સ્થાનકમાં માને માથું નમાવીને જાવું પડે સાહેબ, એ સ્થાનક. અને માં ખીજડાના ઝાડમાંથી બેઠા. અહીંયા કંઈક 125 વર્ષ જૂનું ખીજડાનું ઝાડ છે. ભુવાશ્રીએ મને બતાવ્યું, એ દર્શન કર્યા. વર્ષો જૂનું હશે કંઈક. અને શિવ કોટડા ઓસવાલનાથી વર્ષો પહેલા કુદરતી આફત વાગડ કચ્છ આલારમાં આવી અને ગાલા કુળની કુળદેવી તરીકે માં વિસલ માતાજી, એના પિતા એ 7 ભાઈ, એમાં વીરભાણના દીકરી એમાં વિસલ થયા. અને છસરા ગામ માતાજીના જે ફરા, જે ભંડા તમે કચ્છમાં કહેતા હશો, ત્યાં છેડા છેડીને જે કાંઈ નર નિવેદ થતા હોય, અને ગમે એટલે દૂર હું તમે બેઠા હોય છે. પછી જગતમાં ઝૂંપડામાં જન્મેલા ગરીબ માણાની માં હોય કે અખિલ બ્રહ્માંડની માલિકા બ્રહ્માંડ માંદુરની માં હોય, પછી મોગલ હોય, માં ખોડિયાર હોય, માં ચામુંડ હોય, માં છે સાહેબ. માથી મોટું આ જગતમાં કોઈ નથી સાહેબ. કેવડો વિષય. 500 કિલોમીટર સાહેબ. મેં મુંબઈ પાસિંગની પણ મેં ગાડીઓ જોઈ. એક શ્રદ્ધાનો જો વિષય બેઠા બેઠા એમ કે હે માં, હું છસરા આવી તેથી તને એક નાળિયેર વધેરી સાહેબ માં એના હો કામ કરી દેતી હોય ને, આનાથી માટનો કોઈ મોટો પરચો ન હોય સાહેબ. માં છે. માથી મોટું આ જગતમાં કોઈ નથી, પણ હોય છે માત્ર વિશ્વાસ શ્રદ્ધાનો. એટલે માના ચરણોમાં વંદન. થોડું હળવા તમને કરી દઉં છું, વાંધો નથી ને? તમારે જી હા બોલવું. આપણે વાંદરી પાનનું છે તો શીખ બખ્તરિયા એટલે વાંદરી પાનું. વાંદરી પાનું એટલે તમને કચવાડાનું એક પાનું આવે છે, એ ગમે એ બોલ ખોલ નાખે, ગમે એ આટા ખોલ નાખે, ઊંધું ચતું કપલિંગ બધી ખોલ નાખે. એમ હું ગાય હોત લઉં, બોલી હોત લઉં, હસાવી પણ હગું. એટલે થોડીક વાર 5-1 મિનિટ માટે, 5-10 મિનિટ માટે તમને હસાવી દઉં, કારણ કે મારે હજી ચંદ્રિકાબેનને પણ રજૂ કરવા છે. મા ભગવતી વિસલમાનું એક ગીત પણ હું લખી આવ્યો છું, અને આપણે ચંદ્રિકાબેનના મુખેથી એ સાંભળવાનું છે. એટલે આમાં શું છે, નકર બધી જગ્યાએ શું છે, મારો વારો આવે તે ચા આવે, અને મારો વારો પૂરો થાય ચા વહી જાય. કલાકારની કુળદેવી ચા, ગાંઠિયા અમારા હુરાપુરા, અને મરચા મામા દેવ. એટલે મને ઘણા પૂછે, અને બીજી ચોખવટ એ કરતો, ભલે તમને લાગે નહીં, પોલીસ ખાતામાં 30 વર્ષ નોકરી કરી. ભુજ 14 વર્ષ હતો હું. 14 વર્ષ ભુજ હતો, અહીં ડીએસપી ઓફિસમાં મારી નોકરી પોલીસમાં. પછી મેં રાજીનામું દઈ દીધું અને આ ધંધે ચડ્યું. કારણ હું ભુજના ટ્રાફિક પોઈન્ટમાં ઉભેલો, 3 સવારીમાં નીકળ્યા, 2 જુવાન ને વાહેક બાપુ. મેં ઉભા રહે કે ઉભા રહ્યો, મને કે આમાં 4 ન હમા, એમ કરીને નીકળી ગયા. અઘરો થઈ ગયો માણા. એટલે કાયમને માટે કહું છું સાહેબ કે પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી શું કામની, લીધા પછી જો લાગે નહીં તો એ લોટરી શું કામની, મળી ગઈ નોકરી ન મળ્યો પગાર તો એ નોકરી શું કામની, બાપનું જો કયું ન માને તો એ છોકરી શું કામની, પાડે હમા રેત્યું 60 વર્ષની ડોકરી એ ડખો ન કરાવે તો એ ડોકરી હું કામની. અને ગાલા પરિવારનું આયોજન હોય, છસરા ધામમાં આવ્યો હોય અને દાંત નો કઢાવે તો રસિકભાઈ બખ્તરિયાની ખોપરી હું કામની. મજા આવતા હે ને? થોડા હળવા કરી દો. એમાં શું છે, બહેનો જીવવા જેવો યુગ બહેનો માટે છે. જો કે તમે તો બધા વણિક શ્રીમંત છો એટલે બહુ કઈ વાંધો નથી. જીવવા જેવો યુગ બહેનો માટે છે. ટીવી આવ્યા, ફ્રીજ આવ્યા, ઘરઘંટી આવી, વોશિંગ મશીન આવ્યા, બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરીને મજા કરે. લઈ આવો ટીવી ભરો હપ્તા, લઈ આવો ફ્રીજ ભરો હપ્તા, લઈ આવો ઘરઘંટી ભરો હપ્તા. હપ્તા પૂરા થાય તો છોકરાઓ કે કરો સપ્તાહ. પણ તમારે તો ભગવાનની કૃપા છે. આ દેશના બહેનો સાહેબ બુદ્ધિશાળી છે, હકીકતની વાત. બહેનો જે વ્રત લઈ આવે, આ તો હવે બધા ડ્રેસ પહેરી, નકર 3 વર્ષ સુધી સાડી પહેરી એનું ગોદડું બનાવી અને ભાઈઓને ઓઢાડીને આ દેશના બહેનો. આ દેશના બહેનો છે ને, એ કરકસર કરે છે, કંજુસાઈ નથી કરતા. અને ગુજરાતી બહેનોને તો મારી નાનકડી વિનંતી છે કે હિન્દી ન બોલવું.
ગુજરાતી બહેનોનું હિન્દી સાંભળવું હોય ને તો આપણા બહેનો જ્યારે આપણું ગુજરાત છોડીને આઉટ ઓફ સ્ટેટમાં જાય, હરિદ્વાર જાય, મુંબઈ જાય, યાત્રા પ્રવાસમાં જાય અને એ જે બહેનો હિન્દી ફફડાવે, કાઠિયાવાડી ભાષામાં કહું તો ફફડાવે. હરિદ્વારમાં મારો કાર્યક્રમ, અમે ગંગાના કિનારે આટા મારતા હતા, ગુજરાતી બહેનોની બસ આવી, બસ ઊભી રહી, ગુજરાતી બહેનો ઉતરા અને પાણીપુરીની રેકડી જોઈ ગયા. બહેનોનો પ્રિય ખોરાક सरखी बनाना, पोची पोची लेना, फाकावाड़ी नहीं लेना, फूट जाती है. तो ना यूपी ना भैया के बहन कौन से प्रदेश की भाषा है? तो के गुजलीश, इंग्लिश नो बाप गुजलीश. भूखा काट नाख्यो. मारी घरे हिंद भाषी दूध वाળો दूध देवा આવે છે, એનું હિન્દી બગડી ગયું, મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું. હમણાં એક દિવસ दूध લઈને આવ્યો, મારા ઘરનાએ ઠપકો દીધો, कैसा दूध लाता है, दूध फाट जाता है. बोलो कि बहन हम क्या करें, भैंस नींबू खाई जाता है. तो आने केम फूकू, मजा आता है ना? तो वांधो नहीं. तुम तो गुजराती समझते हो के नहीं? नहीं समझते ने. हमारे आम જ તકલીફ છે. મુંબઈમાં અમે કાર્યક્રમ કરવા માટે ગયા, અફજલભાઈ, પંકજભાઈ, અમે હોટલમાં જમવા ગયા હતા. અમને ખબર હોય કે હિન્દ ભાષી હોય એટલે મેં વરીઓલાને કીધું ઓનિયન પ્લીઝ. આપણે અંગ્રેજી બોલવાની કોશિશ કરી. પછી મેં કીધું પ્યાજ પ્યાજ. પછી ઊભો થઈને મેં કીધું આ ડુંગળી. મને કે ગુજરાતી બોલ ને, હું ભુજનો જ છું. ગુજરાતી કે પાછા પડ્યા જ નથી શેર બજાર સિવાય. છે સાહેબ, એક દ્રશ્ય તો હાવ ગુમ થઈ ગયું, હાવ ગુમ. અફજલભાઈ, પહેલા નકર આવી રીતે નવરા બેસતા ને બધા શું કરતા ખબર છે? કહી દઉં, આ રિયલ હકીકત કહી દઉં. પહેલા શું કરતા ખબર થાય? નવરા બે એ દ્રશ્ય હાવ ગુમ થઈ ગયું છે. પહેલા માણસો ફ્રી બેઠા ને ત્યારે આટલું જ કરતા, જો આટલું જ. જે અંગૂઠાથી ગુંગા કાઢતા ને એનાથી અત્યારે ગૂગલ ગોતે છે. આ ઈ જ અંગૂઠો છે સાહેબ. મોબાઈલ વિના ચાલે નહીં, મનડું મારું મુજે. એક ભાઈની ઘેરે ગયો, આમાં કોઈ નામ આવે તો કઈ બંધ બેસતી પાઘડી નો પોતાની ઘરવાળીને ખીજાતો તો કે તારું 500 વખત નાખ કાપ્યું મગજ મારી કઈ મને પ્રોબ્લેમ શું છે? મને કે નેટવર્ક પ્રોબ્લેમ. એને બોલવામાં તકલીફ પડતી હતી અને નેટવર્ક પ્રોબ્લેમ કહેતો. મેં કીધું ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા. મને કે હું બોલતી હતી તો પ્રીપેડ છે. આ તો ખૂણામાં એને બાપુજી. મેં કીધું બાપુજીને શું થયું? મને કે બાપુજીને વાઇબ્રેટમાં રાખ્યા છે. ભૂકા કાઢને કે પણ સાહેબ જાહેરમાં કહું છું કે વોડાફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતા પરમાત્માના પાવર ઉપર ભરોસો રાખજો. બધા નેટવર્ક મળી જાય. ભલામણા બહુ કંઈ જાજે જવાની જરૂર નથી સાહેબ. એ બધોય પાવર મળી જાય. હું કઈ હાખનો છું, કઈ પાખનો છું, કઈ જ્ઞાતિનો છું, મારા મા બાપ કોણ છે આટલું ધ્યાને રાખો. મારો ઈષ્ટ દેવ કોણ છે. એટલે કાયમને માટે કહું છું કે ભાગ્ય બળા તો રામ ભજ, કૃષ્ણ ભજ, શિવ ભજ, મહાવીરને જ. તારા ભાગ બળા તો રામ ભજ, વખત બળા કુછ દે. તારો વખત હોય તો કંઈક આપી દે. વખત બળા કુછ દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ દેરા ફળે. આપવું હેલું નથી. યજમાન મિત્રોને જોરદાર તાળીના ગડગડાટ થયો કે વિચાર આવે કે મારે આમ કરવું છે. એનો વખત છે. તાર સંતોષ કે વીણાના તમે તોડી શકો. મને એમ લાગે કે આ મારે નથી સાંભળવું કે કોઈને એમ થાય તો એ માણસ તાર સંતોષ કે વીણાના તમે તોડી શકો, પણ મોરલાના ગહેકાટને એમ રોકી ન શકો. ભલા એ તો અહીંથી ઉડાડો તો બીજે જઈને બોલે. અરે ડરાવી ધમકાવી અને કોઈ ગરીબના તમે હાથ જોડી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડી શકો. ભલા કેમ ન જોડી શકો? પરમ કૃપા હોય સાહેબ. આનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે. હૃદયનો મારો તમારો ભાવ બહુ મોટી વાત છે. એટલે જગદાદાના ચરણોમાં વંદન કરતા બે લીટી મને બહુ ગમે. કારણ અમારા જૂનાગઢના કવિ દાદ લખે કે શબ્દ એક શોધુતા સહિતા નીકળે. એક શબ્દ લઈને તમે બેસી જાઓ, આખો ગ્રંથ મળે. અહીંયા શબ્દ એક શોધું તા સહિતા નીકળે અને કુ એક ખોદું આખી સરિતા નીકળે. કુ એક ખોદું તો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૂમિની. અહીં તમે વાવો મહાભારત અને ગીતા નીકળે. મને તમને ખબર નહોતી સાહેબ. કુરુક્ષેત્રના મેદાનની માલિપા મહાભારતના 18 દિવસનો યુદ્ધ, એમાંથી મને તમને સાહેબ ગીતા જેવો ગ્રંથ મળે. અહીંયા તમે વાવો મહાભારત અને ગીતા નીકળે. પણ જનક જેવા હજી જો આવીને હાકે હરને તો આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. આ ધરતીમાંથી સીતા નીકળે. આ દેશ ઋષિઓનો દેશ છે. આ દેશ તીર્થંકરોનો દેશ છે. આ દેશ સંતોનો દેશ છે. અરે અહીંથી આગળ કહું તો આ દેશ મા બાપને ગાયોને પૂજવાનો દેશ છે સાહેબ. એટલે કાયમને માટે મારા બનાવેલા શબ્દો
कि अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है, अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है। सेवा करो माँ बाप की, घर में मथुरा और घर में काशी है। माँ बापની ગુરુની સેવા થઈ જાય, તમે જે ઈષ્ટને માનતા હો એની સેવા થઈ જાય, ઘરમાં જ કાશી, ઘરમાં જ મથુરા, ઘરમાં જ ગોકુળ ને વનરાવન, મારે ક્યાંય જવાની જરૂર નથી, પણ બસ મા બાપને સાચવી લ્યો। અને વધુમાં વધુ જાહેરમાં કહું છું સાહેબ કે ગાય માને સાચવી લ્યો ને, કારણ કે હું તમે રામની પૂજા કરી તો રામ પ્રસન્ન થાય, કૃષ્ણની પૂજા કરી તો કૃષ્ણ પ્રસન્ન થાય, પણ એક ગાય માતાને તમે પૂજા કરી લ્યો ને 33 કરોડ દેવતા રાજી થાય। અને જાહેરમાં કહું છું કે ગુજરાત રાજ્યની 100% ગૌશાળામાંથી 75 જેટલા પાંજરાપોળનું જો માત્ર કોઈ પૂરું પડતું હોય ને, કોઈ મોટામાં મોટું 75% અનુદાન હોય ને, તો માત્ર ને માત્ર જૈન સમાજનું છે સર। આ દેશ તમારે કોઈને 5 ગાયું નથી, પણ 75% ગૌશાળા જૈન સમાજથી નભે છે સર। અને એ જ કંઈક કૃપા હશે તમારી પર, અહિંસા પરમો ધર્મ વિચાર તો કરો સર, એ મજાની વાત એ છે સર। એટલે મારે બીજા રાઉન્ડમાં તમને ખૂબ હસાવા છે, મારો વિષય જ હાસ્ય છે, પણ મારે વહેલાસર તમે બધા આમ નકર પછી તમે બધા શું છે આમ પોચા બહુ, અમે અમારી કાઠિયાવાડી ભાષા પણ પોચા બહાર દાડ્યું એ લાખ રૂપિયાની કિંમત તમે બગાડો નહીં, મને ખબર છે, પણ મારું કહેવાનું એ છે। એટલે વાહ, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીના ગડગડાટ વધાવો। એક માણસ 1 લાખ રૂપિયા આપે ને એના કરતા 1 લાખ માણસો ભેગા થઈને 1 રૂપિયો આપે ને, 1 લાખ છે ને મોટું દાન છે ને, પરમાત્માની સામે તો 1 રૂપિયો હરખો અને 1 લાખ રૂપિયો હરખો છે હે। એટલે જુનાગઢના કવિ દાદની એક રચના કે આ દેશનો ઘડવૈયો હાથની માલિપા ટાચણું લઈ એક પથ્થરની મૂર્તિને ઘડવા બેહે સાહેબ, પથ્થરની મૂર્તિને ઘડવા બેહે ને તો આ દેશનો ઘડવૈયો હાથની માલિપા ટાંકણું લઈને પથ્થરની મૂર્તિને ઘડવા બેઠો, તે દેશના પથ્થરને પૂછ્યું કે બોલ તારી કેવી મૂર્તિ બનાવું, ત્યારે દેશનો પથ્થર પણ કવિને જવાબ આપે છે। શું લખે છે? મને ગમતી કવિ દાદની આ રચના ખાલી 2 લીટી, આખું તમારી સામે નથી ગાવું, પણ જે પ્રસંગે હું મળ્યા છે આ વીર જખ 72 એ એમનું નથી થવાતું સાહેબ। એ ઘોડા ઉપર સવાર થઈને જેથી જે કાંઈ પરિસ્થિતિ આવી હશે, હાથની માલિપા તીરને ભાલાને લઈને સાહેબ માં વિસલની અને આ કુળની અને સમગ્ર વિશ્વની જે કાંઈ તકલીફો હોય છે એ રક્ષા કરવા માટે આવ્યા છે। તેથી આ દેશનો કવિ હાથની માલિપા ટાંકણું લઈ પથ્થરની મૂર્તિને પૂછે છે, ત્યારે એ પથ્થરની મૂર્તિ ઘડતા પહેલા એક પથ્થર જવાબ આપે છે। શું કહે છે ખબર છે? કવિ દાદની અદ્ભુત રચના, સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસનો અદ્ભુત અવાજ, તમને ઘોર કરવા આવવું હોય તો છૂટશે, જીવ દયા માટે છે એટલે 2 લીટી ગાવી છે। બીજા રાઉન્ડમાં મારે તમને ખાલી હસાવા છે। શું લખે છે મારો કવિ દાદ કે ટાચમાં ટાચણું રે લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ટાચમાં ટાચણું રે લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। ઠાકોરજી નથી થામ, ગરવૈયા મારે ઠાકોરજી નથી થામ। જય હો, જય 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 મુસલમાન, જય 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 ભગવાન। મારે કે પૂજાવું નથી, મારે તો ક્યાંક કામ આવી જવું છે સાહેબ। શું લખે કવિતા? જાવે એવી મૂર્તિ ઉમા મારે ઉપાસા નથી જીતરાવું, જાવે એવી મૂર્તિ ઉમા મારે ઉપાસા નથી જીતરાવું। તો ઠાકોરજી નથી થામ,
બોલે છે એટલા માટે યાદ કર્યું કે આ ગીતથી જ મને સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ મળી છે. આની ઉપર મેં એક ઓડિયો વિઝ્યુઅલ આઇટમ બનાવી છે, તમને રજૂ કરું છું તમારી સામે કે હું વધુ કચ્છમાં રહ્યો. કચ્છમાં બહુ સરસ મજાની કહેવત છે, કચ્છડો બારે માસ. જુનાગઢ બદલી થઈને ગયો ત્યાં કાયમને માટે કીધું કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. અહીં કચ્છમાં આવું ને એટલે બધા મને પૂછ્યા, કલ્યાણજીભાઈ ને મારા ચમનભાઈ મને કે રસિકભાઈ તમે જઈ હોય તે તમારા અહીં અમને એમ કહેતા હો કચ્છડો બારે માસ, તો તમારા કાઠિયાવાડમાં હું મેં કીધું અમારે કાઠિયાવાડમાં છકડો બારે માસ. તમે કદાચ જોયો હશે, એક છકડામાં 22 જણા ભરે, ઊંધો પડે એટલે ડ્રાઈવર બચી જાય, બાકી બધા હું. એમાં મીડિયાવાળા તો આમ છોલાઈ ગયા હોય તો ત્યાં આવી પૂછે આપકો કેસા લગ રહા હૈ. હવે લોહી આવેલું જાય છે કેસા લગ રહા, આ ભૂકા કાઢ નાખ્યો. હવે ઈ છકડો અમારા જુનાગઢની અંદર શંભુભાઈ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઉભેલા ત્યાં રસ્તામાં, અને 22 જણા ભરીને છકડો નીકળો ઊભો રાખ્યો કે સલામાં 22 જણા ભરાય કે સાહેબ ગરીબ માણસ ચૂકે નહીં. ત્યારે 1 તારીખે કોર્ટમાં જવાનું, જજ સાહેબ સામે ઊભું રહેવાનું, અને જજ સાહેબ જે દંડ કરે એ ભરવાની સિસ્ટમ હતી. કોઈ જ ફાડી દીધી. 1 તારીખે કોર્ટમાં હાજર, ગામડાનો માણસ કોઠા હોય બહુ. જજ સાહેબ સામે ઊભો રહ્યો. જજ સાહેબે કીધું સાલા છકડામાં 22 જણા ભરાય કે સાહેબ ખોટી વાત છે, ખોટી વાત છે. તમે કોઈ દી છકડામાં બેઠા? જો છકડો કેવો હોય ખબર ને, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, સાહેબ એનું નામ છકડો. હવે ઈ છકડામાં 22 જણા ભરેલા. જજ સાહેબને કે સાહેબ તમે ચુકાદો આપી શકો સાબિતી વિના? જજ સાહેબ કે નહીં. તો કે હાલો છકડો લઈ આવો કોર્ટમાં, એમાં 22 જણા હમાય જ નહીં. જજ સાહેબ કે સાબિતી તો લઈ. બીજે દિવસે કોર્ટમાં છકડો લઈ આવ્યા. સાહેબે આમ ફરતા આટા માર્યા, પોલીસવાળાએ જોયું. જજ સાહેબને કહે સાહેબ હાલો તમે આમાં 22 જણા ભરી દો. જજ સાહેબ કીધું અમાય. એ તો ડ્રાઈવર 5 ને અહીં બેહાડે ને 5 ને વાં બેહાડે ને 5 ને પેટી ઉપર બેહાડે. જજ સાહેબ કે નિર્દોષ. ત્યાંથી 24 ભરી ગયો. આનું કોઈ ભોગી વિચિત્ર પ્રકારના સૂત્રો લખ્યા હોય છકડા પાછળ. એમાં એક છકડા પાછળ લખ્યું હતું સાવન કો આને દો. 22 જણા ભર્યા, રૂપડો કરતો ઉપડો કરતો ઉપડો. 22 જણા ભરેલા. આગળ ભૂંડ આડું આવ્યું, ફેરી બ્રેક મારી. આની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. પાછળ 25 જણા ભરેલો બીજો છકડો માથે આવ્યો દડી, એમાં લખ્યું હતું આયા સાવન જુમ કે. હમણાં એક છકડા પાછળ તો લખ્યું હતું માં તારા આશીર્વાદ. મેં કીધું ભાઈ સારી વાત છે, શું વાત છે, માં તારા આશીર્વાદ લખ્યું. મને કે આ બાના ઘરેણા વેચીને છકડો લીધો. અને કેમ ભોગવું? પણ સમયની વાત છે, એટલે ખૂબ આપણે આનંદ કરવો છે. બીજા રાઉન્ડમાં મારે તમને રજૂ કરવા છે, એટલે આ જે છકડાની વાત કરતો હતો ઓડિયો વિઝ્યુઅલ આઇટમ ફ્લોટ યાદ રાખજો. છકડો, રિક્ષા, ત્રાહો ડ્રાઈવર, સાઈડમાં સ્પીકર હોય. આ મને ભાઈ આ આપણા ભૂમિ સાઉન્ડ નો ચાલો, ઓલી સ્ટીલની તપેલી, અમારે તો તપેલી છે તમારા, એમાં કાણા પાડીને એના સ્પીકર ચોંટાડે. પછી પ્રાણલાલ વ્યાસની કેસેટ નાખે. ઓડિયો વિઝ્યુઅલ આઇટમ એટલા માટે છે કે ત્યારે આ સીડીનો યુગ નહોતો, ત્યારે ટેપ હતા. ટેપ એમાં કેસેટ નાખે. એ છકડો રોડે રોડાશે એટલે કેસેટ સરખી વાગશે. જેવો રોદાવાળો રસ્તો આવશે એટલે કેસેટ વીટાઈ જાય. એટલે છકડાનો ડ્રાઈવર એમ કરશે એટલે કેસેટ સરખી વાગશે. તમને એમ લાગે કેસેટ વીટાઈ ગઈ તો જ રસિક બખ્તિયારને તાળીના ગડગડાટથી વધાવજો, નકર એટલે બેસી જાઓ મારા ભેગા છકડામાં તમારે ખર્ચે. રોડે રોડ રસ્તો સરખી કેસેટ વાગશે, રોદાવાળો રસ્તો આવશે, કેસેટ વીટાઈ જાય, ડ્રાઈવર ફડાકો મારશે. ના કાદરભાઈ મીર જ્યારે ટેપ રિપેર કરતા ને ત્યારે બનેલી ઘટના પછી મેં છકડામાં લઈ ગયો. પ્લોટ યાદ રાખજો. તમને એમ લાગે કે ના જૂના સમયમાં, હવે તમે તો બધા સીડી વાળા, આમાં શું છે ભાઈ, આપનું નામ તો મને નથી આવડતું, આ સેલ્ફી વાળા છે, અમે બધા ગુલ્ફી વાળા. બધી સરી વાળી આવતી ને, મને ઘણા કે રસિકભાઈ તમે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા હાસ્ય કલાકાર કેવી રીતે બન્યા? મારા ઘરવાળીથી કંટાળી જાય, ઓફિસના સાહેબથી કંટાળી જાય, પાડોશીથી કંટાળી જાય, તો ટેન્શન દૂર કરવા શું કરું? બોલાવો હાસ્ય કલાકાર રસિકભાઈ બખ્તિયારને, બીજા કોઈ પણ કલાકારને તમે બોલાવો. મારું સંશોધન છે 25 વર્ષ પછી માણસ ઉપર એટલું ટેન્શન વધી જાય કે તમે હાસ્ય કલાકારને બોલાવશો તો દાંત નહીં કાઢી શકે. તો મારી કલ્પના
25 વર્ષ પછી બજારમાં ગલગલિયા કરવાનું મશીન આવશે. દ્રશ્ય તો વિચારો, એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતું હશે. ચાપ દબાવો, દાંત કાઢવાની ઈચ્છા થાય, પ્લાસ્ટિક અમુક એટલા જ દાંત કાઢશે, એટલા જો. આપણે કહું તું બેટરી લો, તારા બાપાને નાખી તો પહેલેથી જ લો. એટલે પ્લોટ યાદ રાખજો. રોદાવાળો રસ્તો આવે ને કેસેટ વીટાઈ જાય, જેને જૂના સમયમાં ટેપ સાંભળ્યા છે એના માટેની આઈટમ છે. ટચમાં ટચણું રેલ ઈ ઘડવૈયા માને ઠાકોરજી નથી થાવું. કેસેટ નથી વીટાણી, મોટર ભરી ગઈ. ફરીવાર બીજા રાઉન્ડમાં આપ સૌને હસાવવાની કોશિશ કરી, ફ્રેશ કરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ જેને સાંભળવા એક લાવવું છે. આખા સમગ્ર આયોજનમાં કલાકારોની ટીમને એમને જે પસંદગી કરી છે, અમને તમારા જેવા શ્રોતા સામે જેમને અમારી કલા પીરસવાનો મોકો મળ્યો એવા ચંદ્રિકાબેન જોશીને જોરદાર તાળીના ગણગણાટથી વધાવો. રસિકભાઈ બખેરાણા, જય જિનેન્દ્ર, જય મહાદેવ, જય માતાજી. અને ફરીથી ભાઈ દિલીપ વિડીયો, એમને પણ જોરદાર તાળીના ગણગણાટથી વધાવો.